30 દિવસની સ્પોકન ઇંગ્લિશ કોર્સનો આજે 16મો દિવસ છે। ખૂબ સરસ મજાનું રીતના આપણે શીખી રહ્યા છીએ। એકદમ સરળ ભાષામાં, કોઈ ગ્રામર નહીં, કોઈ નિયમ નહીં, કોઈ વાક્ય રચના નહીં, અને જે રીતના ગુજરાતી શીખાય એ રીતના ઇંગ્લિશ શીખીએ છીએ। તમને બધાને વિડીયો ખૂબ ગમી રહ્યા છે, એ તમારી કોમેન્ટ અને તમારી લાઈક મને કહે છે, અને આપણે આપણા વ્યૂ પણ ખૂબ સારા આવી રહ્યા છે, બરાબર ને? હજી તો આપણી શરૂઆત છે, છતાં પણ એટલા વ્યૂ એટલે ખૂબ સારી બાબત કહેવાય, અને લોકોને ગમી રહ્યા છે, લોકો કહે છે કે આવડી રહ્યું છે। આપણે અગાઉ 15 લેક્ચર જોઈએ, આજે આપણો 16મો લેક્ચર છે આ 30 દિવસની સિરીઝનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ એકદમ ફ્રીમાં, બરાબર, યુટ્યુબમાં। તો આજે 15 દિવસ આપણે શીખાય, એક બહુ સરસ મજાના શીખ્યા હતા। 15મા દિવસમાં ગઈકાલે આપણે બધું રિવિઝન પણ કર્યું હતું, બરાબર। હવે આગળનું રિવિઝન આપણે 30મા દિવસમાં કે વગેરે જ્યારે મને અનુકૂળ લાગશે ત્યારે હું કરાવીશ। તો આજે આપણે 16મા દિવસમાં આગળ વધવાનું છે। આપણે પહેલા તો બહુ બધું શીખી ગયા હતા, એટલે આજે આપણે નવો એક ટોપિક લેવાનો છે। ચાલો શરૂઆત કરી દઈએ। બોલો કાળકામાં નીચે। નવો ટોપિક એટલે આપણે કાળ નથી, હું કાળનો ઉલ્લેખ નથી કરતો, ચાલુ, પૂર્ણ, વર્તમાન, સાદો કાળ, એવું કઈ નહીં, એમનેમ તમને બોલતા આવડી જાય, બરાબર ને? કારણ કે આપણે ગુજરાતીમાં પણ એવું કઈ નથી બોલ્યા કે તું વર્તમાનમાં વિડીયો જોઈ રહ્યો છો, એવું આપણે ક્યારેય બોલ્યા નથી। તો ચાલો શરૂઆત કરી દઈએ આજના ખૂબ સરસ મજાના લેક્ચરની। જો હું તમને પહેલા અગાઉ શીખીએ ને એ થોડુંક કહું, કારણ કે મારે એના આધારે આગળનું શીખવાનું છે, એટલે 1 સેકન્ડ શાંતિ રાખજો, આવડતું હોય ને તોય, અને ન આવડતું હોય તો જોવું। હું ગીત ગાઉં છું, હું ગીત ગાઉં છું, તો હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ। હા, આ થઈ ગયું। હું ગીત ગાતો નથી તો આઈ ડુ નોટ ને ડોન્ટ પણ કહેવાય, આ અગાઉ શીખી ગયો। નો આવડતું હોય તો પહેલેથી જોવો, ઇંગ્લિશ શીખવાની સિરિયસ હોય તો પહેલેથી લેક્ચર જોવો, 100% સાથે મજા આવશે। આઈ ડુ નોટ સિંગ અ સોંગ, ડુ નોટ ને ટૂંકમાં ડોન્ટ પણ કહી શકાય, આ થઈ ગયું। પછી આપણે એક બીજી વસ્તુ શીખ્યા, બરાબર? શીખી તો ઘણું ગયાથી, થોડું હું કહી દઉં તમને કે મારો ભાઈ ગીત ગાય છે, મારો ભાઈ ગીત ગાય છે, ગાયા, બરાબર, ઈ ગાય છે, આ યો ઓલી નો લાગે, ગાય એટલે 4 પગ વાળી, પૂંછડી વાળી। તો મારો ભાઈ ગીત ગાય છે તો માય બ્રધર સિંગ્સ, બરાબર ને? આ કેમ એસ લાગ્યું આપણે શીખી ગયા। માય બ્રધર સિંગ્સ, એક ગીત ગાય છે એટલે અ સોંગ। મારો ભાઈ ગીત ગાય છે તો માય બ્રધર સિંગ્સ અ સોંગ। મારો ભાઈ ગીત ગાતો નથી તો માય બ્રધર ડઝ નોટ સિંગ, બરાબર? પછી આમાં એસ નો લાગે, સિંગ અ સોંગ। બધું આગળ શીખી ગયા, જે આગળ પહેલા જોતા છે ને ગદગદિયા થાય, તો આ આપણે શીખી ગયા। પછી એક બીજું વસ્તુ શીખાતા કે હું ગીત ગાઈ રહ્યો છું, હું ગીત ગાઈ રહ્યો છું, હું ગીત ગાઈ રહ્યો છું, તો આઈ એમ સિંગિંગ અ સોંગ। મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે તો માય બ્રધર ઇઝ સિંગિંગ અ સોંગ, અમે ગીત ગાઈ રહ્યા છીએ તો વી આર સિંગિંગ અ સોંગ, બરાબર? આમાં અલગ પડતું છું ને એટલે મેં બે વાક્ય લીધા, ઓકે? હું ગીત ગાઈશ તો આઈ વિલ સિંગ અ સોંગ, હું વારંવાર તમને આવું બધું કેમ કહું છું? તમે જેટલું તફાવતથી ભણશો ને એટલું તમને સરળ યાદ રહે, કારણ કે દુનિયાની બધે કરતા બેસ્ટ પદ્ધતિ ભણવાની એટલે તફાવત સ્વરૂપે ભણવાની, એવું મારું કહેવું છે। આઈ વિલ સિંગ અ સોંગ, હું ગીત ગાઈશ। અને એક હજી આપણે ભણી ગયા હતા કે હું ગીત ગાઈ રહ્યો હતો, હું ગીત ગાઈ રહ્યો હતો, આમાં ઈ આવે, બરાબર, ગાય છે। હું ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ, બસ આ બધું આપણે ભણી ગયા, આ બધું ભણી ગયા। હજી તો આમાં નેગેટિવ ને પ્રશ્ન ઘણું ભણ્યા હતા, પણ ટૂંકમાં મેં કીધું હું ગીત ગાઉં છું નો અર્થ શું થયો? હું રેગ્યુલર નહીં, પણ હું સામાન્ય વાત કરું કે હું ગીત ગાઉં છું, અત્યારમાં ગાઈ રહ્યો છું નહીં, તો હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ। હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ। હું સ્કૂલે જાઉં છું, આઈ ગો ટુ સ્કૂલ। હું સ્કૂલે જતો નથી, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ। મારો ભાઈ સ્કૂલે જાય છે, માય બ્રધર ગોઝ ટુ સ્કૂલ। મારો ભાઈ સ્કૂલે જતો નથી, માય બ્રધર ડઝ નોટ ગો ટુ સ્કૂલ। મારો ભાઈ ક્રિકેટ રમતો નથી, માય બ્રધર ડઝ નોટ પ્લે ક્રિકેટ। મારો ભાઈ ક્રિકેટ રમે છે, માય બ્રધર પ્લેઝ ક્રિકેટ। આ બધું શીખી ગયા હતા। હું ગીત ગાઈ રહ્યો છું એનો અર્થ કેવું? હું અત્યારમાં ગીત ગાઈ રહ્યો, કે હું ગીત ગાઈ રહ્યો છું, લેલા મતલબ જે કઈ ગીત હોય, બોલો, હું ગીત ગાઈ રહ્યો છું, આઈ એમ સિંગિંગ અ સોંગ। હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ। હું ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ। હું તમને ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ યુ। હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ। હું જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ। હા ને, હું શૂટિંગ કરી રહ્યો છું, આઈ એમ શૂટિંગ। તો હું ગીત ગાઈશ, હું કાલે ગાઈશ તો આઈ વિલ સિંગ અ સોંગ ટુમોરો। હું પરમ દિવસે ગીત ગાઈશ તો આઈ વિલ સિંગ અ સોંગ ડે બિફોર ટુમોરો, બરાબર?
હું પરમ દિવસ નું કે આવતી પરમ દિવસે આપણે શીખી ગયા. તો ડે બિફોર ટુમોરો, બિફોર એટલે પહેલા, સોરી ડે આફ્ટર ટુમોરો, વારે ક્યાં મારે બોલાઈ જશે, ડે આફ્ટર ટુમોરો, ડે આફ્ટર ટુમોરો. કાલે બધું રિવિઝન કરાવ્યું એટલે થોડુંક એવું બરાબર, કે આવતીકાલની એની પછીની કાલ એટલે ડે આફ્ટર ટુમોરો, અને ગઈકાલની એની પછીની ગઈ પરમ દિવસ શું કહેવાય, ડે બિફોર યસ્ટરડે, બરાબર. કે હું કાલે ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ યસ્ટરડે, કે ગઈકાલે હું ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ યસ્ટરડે. હું પરમ દિવસે ગીત ગાઈ રહ્યો હતો તો આઈ વોઝ સિંગિંગ અ સોંગ ડે બિફોર યસ્ટરડે. એ બધું આપણે શીખી ગયા. હવે જો આ વાક્ય ઉપરથી મારે તમને આગળનું શીખવાનું છે ને મારા વાલા, એટલે મેં આ વાક્ય લખ્યું કે હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ. હવે હું લખું મેં ગીત ગાયું, મેં ગીત ગાયું, બરાબર. આ સમજો, આ યો વાળો થોડો કેવું છે ગુજરાતીમાં. હવે તમને કોઈ પ્રાર્થના હોય તો તમે ક્લાસમાં છોકરીઓ કે બહેનો ગાવી તમે પૂછો, હે તે ગીત ગાયું, તે શું કે હા મેં ગીત ગાયું, અત્યારમાં ગાઈશ એટલે એ ગાઈ લખ્યું છે ગીત, બરાબર. તમે કહો તે ખાધું, હા મેં ખાધું. તે પાણી પીધું, હા મેં પાણી પીધું. તમે મુખવાસ લીધું, હા મેં મુખવાસ લીધું. તમે ચા પીધી, મહેમાન આવ્યા તો ચા પીધી, કે મહેમાન કે હા અમે તો ચા લીધી છે. તમે ક્રિકેટ રમ્યા, હા અમે ક્રિકેટ રમ્યા, કે અમે ક્રિકેટ રમ્યા હતા, કે ગમે એ બોલતા હોય, બરાબર. તમે ચા પીધી હતી, હા અમે ચા પીધી હતી. તો જ્યારે પણ મેં કીધું મેં ગીત ગાયું તો આ જોજો, આ સિંગ ની, હું ગાઉં છું એટલે આ સિંગ હશો, પણ મેં ગીત ગાયું, સિંગ નું શું થઈ જાય, સેંગ. જો જેમ કે હું એક બે વાક્ય ઉદાહરણ લખું કે સિંગ એટલે હું ગીત ગાઉં છું તો આઈ સિંગ અ સોંગ, મેં ગીત ગાયું તો આઈ સેંગ અ સોંગ. આને V2 કહેવાય. ઘણા આપણે ભણાવે કે વર્બનું બીજું રૂપ, પણ એવું થોડુંક યાદ રાખો તો વાંધો નથી, બરાબર. આને V1 કહેવાય, આને V2 કહેવાય. એટલે અત્યારમાં નહીં, એમને સાદી વાત હોય કે હું ગાઉં છું તો આઈ સિંગ, મેં ગાયું તો એનું V2 થઈ જાય, બરાબર. તો એને સેંગ કહેવાય, પણ એવું V2 કઈ ન યાદ રાખો તોય ચાલે. મેં ગીત ગાયું તો આઈ સેંગ અ સોંગ. હું ક્રિકેટ રમું છું, જો પહેલા આ છે ને આનું લખું છું અને આ છે આનું લખું. હું ક્રિકેટ રમું છું એનો અર્થ કેવો થાય, હું સામાન્ય ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ. અને હું ક્રિકેટ રમ્યું તો આઈ પ્લેડ ક્રિકેટ, આઈ પ્લેડ ક્રિકેટ. એટલે આ વાક્યનો અર્થ શું થાય ખબર, આમ થોડુંક નિયમ પ્રમાણે કહું તો અત્યારમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. હું તમને કહું મેં ગીત ગાયું, હું અત્યારમાં ગાઉં છું, મેં ગીત ગાયું. મેં બ્રેક, હજી હું હમણાં સવારમાં વિડીયો બનાવું છું અત્યારમાં, તો મેં હું કહું હું અત્યારમાં બ્રેકફાસ્ટ લઈને આવ્યો, તો બ્રેકફાસ્ટ લઈને આવ્યો એટલે આ ટેકનું શું થઈ જાય, આઈ ટુક બ્રેકફાસ્ટ. આઈ ટુક, બરાબર. હું ચા પીઉં છું તો આઈ ટેક અ ટી. મેં ચા પીધી, આઈ ટુક અ ટી. મેં નાસ્તો કર્યો, આઈ ટુક માય બ્રેકફાસ્ટ, બરાબર. ટેકનું શું થઈ જાય, ટુક થઈ જાય. મેં ગીત ગાયું તો આઈ સેંગ અ સોંગ, બરાબર. મારા ભાઈએ ગીત ગાયું તો માય બ્રધર sang a song. બસ આમાં એ બધા મેં એ રીતે મારા ભાઈએ ગીત ગાયું તો મારા બ્રધર sang a song. રાધાએ ગીત ગાયું તો રાધા sang a song. અમે ગીત ગાયું તો we sang a song. We sang a song. જો આ બધું તો ફાવત વાળો હતો, બરાબર. ડિટેલમાં સમજી ગયા એટલે તમને ખ્યાલ છે. હવે હું આની ઉપર ફોકસ કરું છું કે મેં ગીત ગાયું તો I sang a song. મેં કાલે ગીત ગાયું તો I sang a song yesterday. હા ને. મેં ગઈ રાત્રિએ, મારા ભાઈએ ગઈ સાંજે ગીત ગાયું તો એને શું કહ્યું, લાસ્ટ નાઇટ. હજી હું કહું કે અમે હજી હમણાં જ ગીત ગાયું, તમે આવ્યા ને બસ અમે હમણાં ગાય જ રહ્યા છે, તો we sang a song just now. હજી હમણાં જ જો આ થોડું ગુજરાતી લખો. લાસ્ટ નાઇટ, છેલ્લી રાત્રિ એટલે કે છેલ્લી સાંજે, એવું કંઈક લખી નાખો ને, છેલ્લી રાત્રે. અને યસ્ટરડે એટલે ગઈકાલે. બસ આ શીખી ગયા. એટલે હું કહું કે ભાઈ તમે ગીત ગાયું, હા અમે ગીત ગાયું, યસ આઈ સિંગ અ સોંગ. મેં ગીત ગાયું, આઈ સિંગ અ સોંગ. અમે ગીત ગાયું, ભાઈ વી સેંગ અ સોંગ. મારા ભાઈએ ગીત ગાયું, માય બ્રધર સેંગ અ સોંગ. હજી એક બે વાક્ય બનાવી કે અમે ક્રિકેટ રમ્યા. નહીં, આમાં પહેલા હું બોલું. હું ક્રિકેટ રમ્યો તો આઈ પ્લે ને, પ્લે નું થઈ જાય મારા વાલા, પ્લેડ. આઈ પ્લેડ ક્રિકેટ. હા ને, હું ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. મારો ભાઈ ક્રિકેટ રમ્યો તો માય બ્રધર પ્લેડ ક્રિકેટ. ક્યારે રમ્યો તો કે બસ રમી લીધો છે એવી રીતે. ક્યારે ગઈકાલે રેમો હોય, એક સેકન્ડ પહેલા રેમો હોય, કે અબજો કરોડો વર્ષ પહેલા રેમો હોય,
બરાબર. આમાં ઘણા એવી રીતના પણ શીખવાની બધાની અલગ પદ્ધતિ હોય કે હમણાં બસ ક્રિયા પૂરી થઈ હોય તો એની માટે ડીડ નો યુઝ થાય, પણ એવું વાસ્તવમાં હું નથી માનતો, કારણ કે એનો કોઈ સમયગાળો નક્કી નથી. બસ ક્રિયા કાલ પૂરી થઈ હોય, 1 સેકન્ડ પહેલા પૂરી થઈ હોય, તો અબજો કરોડો વર્ષ પહેલા પૂરી થઈ હોય, એમાં હું ડીડ લગાડું છું. મારું ખુદને એવું માનવું છે અને મેં એનો 1 કરોડો વાક્યમાં અનુભવ પણ કરેલો છે. બરાબર. કારણ કે હું અમેરિકામાં 150 વાર જઈ આવેલો છું. એ મારી ખોટી વાત છે, પણ મને ખ્યાલ છે. બરાબર. મને એવું લાગે છે એટલા માટે. તો માય બ્રધર પ્લેડ ક્રિકેટ. મારો ભાઈ ક્રિકેટ રમ્યો. 50 વર્ષ પહેલા રમ્યો હોય તો હું કહી દઉં કે મારો ભાઈ ક્રિકેટ રમ્યો 50 years ago. બરાબર. 50 years ago, 50 વર્ષ પહેલા મારો ભાઈ ક્રિકેટ રમ્યો, તો હું એવું કહી શકું છું. વી sang a song just now. અમે હમણાં જ ગીત ગાયું. અમે હમણાં જ તે ક્રિકેટ રમ્યા, તો વી પ્લેડ ક્રિકેટ just now. તો આ બધાને આપણે બબ્બે વાક્ય જોયા અને ઉદાહરણ સરસ મજાના સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર. તમે હજી થોડુંક વાક્ય બનાવી શકો. હાલો હજી થોડુંક વાક્ય બનાવી. પેલા આ થઈ ગયું, આ ક્લિયર છે. હજી એક બે વાક્ય બનાવો હોય તો બનાવી શકીએ. તેઓએ અમને ઇન્વાઇટ કર્યા. જો અહીંયા લખું કે તેઓએ અમને ઇન્વાઇટ કર્યા, તો ધે ઇન્વાઇટેડ. હું ઇન્વાઇટેડ. આ ઇન્વાઇટ એટલે કે તેઓ અમને ઇન્વાઇટ કરે છે, તો ઈ બસ કરે છે એમ. પણ તેઓએ અમને ઇન્વાઇટ કર્યા તો શું થાય? બરાબર. તો આમાં શું થાય? છેલ્લે ડી લાગી જાય. આ V2 કહેવાય. શું કહેવાય? V2 કહેવાય. આનું શું કહેવાય? V1. અત્યારમાં આપણે આ શીખીએ છીએ. બરાબર. કે શું તમે તેને ઇન્વાઇટ કર્યા? તો હા. શું તેઓએ તમને ઇન્વાઇટ કર્યા? હા, તેઓએ અમને ઇન્વાઇટ કર્યા. તો યસ, ધે ઇન્વાઇટેડ અસ. અમને એટલે અસ. તેઓએ અમને ઇન્વાઇટ ન કર્યા. હવે એ આપણે શીખવાનું છે. બરાબર. તો આ બધા વાક્ય શીખી લીધા એલા ભાઈ. આ પડી ગઈ ખબર. હવે આપણે આમાં થોડોક નેગેટિવ બનાવીએ. થોડુંક ન સમજાય તો ધ્યાન રાખજો, હમણાં આપણે સમજી લઈએ. હવે આ બધાને આપણે નેગેટિવ બનાવીએ. બરાબર. માય બ્રધર પ્લે આ રાખીએ આપણે, અને આ બધું સાફ કરી નાખીએ. બરાબર. આ રાખીએ આપણે. હવે આ બેના પહેલા નેગેટિવ આપણે બનાવીએ. જો કે અમે ગીત ગાયું. આનું શું થાય ભાઈ? મેં ગીત ગાયું. બરાબર. તો આઈ sang a song. મેં નાસ્તો કર્યો તો આઈ took a lunch. આઈ took a breakfast. મેં ચા લીધી તો આઈ took a tea. બરાબર. જે કાંઈ હોય બધું આપણે રમ્યું. અમે રમ્યા તો વી પ્લેડ. બરાબર. તો મેં ગીત ગાયું તો આઈ sang a song. હવે હું પ્રશ્ન જ બનાવું. બરાબર. આપણે એ જ પદ્ધતિ પણ કે જો તમે ગીત ગાયું તો યુ sang a song. કારણ કે આનો પ્રશ્ન બનાવવા મજા આવશે. યુ sang a song. રાધાએ ગીત ગાયું તો રાધા sang a song. એ પણ આપણે બનાવશું. રાધા sang a song. રાધાએ ગીત ગાયું. રાધા sang a song. જોજો કે હું તમને પૂછું કે તમે ગીત ગાયું? એટલે તમે ગીત ગાયું હું પ્રશ્ન પૂછું, તો આમાં કેમ પ્રશ્ન પૂછવામાં ડુ લાગતું? એમ ડુ નું ભૂતકાળનું શું કહેવાય? ડીડ કહેવાય. જો આવું પણ થોડું ખાલી કહી દઉં. બરાબર. કે આમાં કેમ સિંગ નું સેંગ થાય? તો એમાં ડુ નું શું થઈ જાય? ડીડ થઈ જાય. બસ આટલું સિમ્પલ. તો તમે ગીત ગાયું તો ડીડ પહેલા પ્રશ્નમાં આપણે શીખી ગયા. આ શીખવાને આવડી જાય. ડીડ યુ, પછી શું થઈ જાય? સિંગ. કેમ સિંગ થઈ ગયું? તમે તો હમણાં સેંગ કરતા હતા, કારણ કે અહીંયા ડીડ ઓલરેડી V2 વાળું એક રૂપ આવી ગયું છે. એટલે યુ sang a song. તમે ગીત ગાયું. તમે ગીત ગાયું. ડીડ યુ સિંગ અ સોંગ? 2-3 વાક્ય બનાવશો એટલે તમને પ્રેક્ટિસ પડી જાય. તો તમે શું કહો? હા મેં ગીત ગાયું. તો યસ, આઈ સિંગ નો લાગે. આઈ sang a song. હા મેં ગીત ગાયું. આઈ sang a song. ના મેં ગીત ન ગાયું તો નો. પછી પાછું નેગેટિવમાં પણ આપણે શું કરતા? આમાં ડુ નોટ લગાવતા. અને પ્રશ્નાર્થમાં પણ શું કરતા? ડુ પ્રશ્ન પૂછતા. તો આમાં પ્રશ્ન લગાડવા આપણે ડીડ થી પ્રશ્ન પૂછો, અને નેગેટિવમાં આપણે ડીડ નોટ લખશું. નો, આઈ ડીડ નોટ સિંગ અ સોંગ. ના મેં ગીત ન ગાયું. નો, આઈ ડીડ નોટ સિંગ અ સોંગ. જો આ એક વાક્ય સરસ મજાનો સમજે એટલે આપણે આજની દુનિયા શીખી ગયા. કે તમે ગીત ગાયું કે તે ગીત ગાયું, તો યુ sang a song. તમે ગીત ગાયું તો પ્રશ્ન પૂછો ડીડ યુ, પછી સિંગ થઈ જાય. કેમ? કારણ કે એ ઓલરેડી ડીડ આવી ગયું. એટલે sang નું પાછું શું થઈ જાય? સિંગ થઈ જાય. ડીડ યુ સિંગ અ સોંગ? તમે શું કહો? હા મેં ગીત ગાયું. યસ, આઈ sang a song. હા ને ભાઈ ગાયું તો આઈ sang a song. તે ગીત ગાયું તો યુ sang a song. મેં ગીત ગાયું તો આઈ sang a song. તમે કહો નહીં મેં ગીત ન ગાયું. નો, આઈ ડીડ નોટ. ડીડ નોટ પછી જ્યારે પણ ડીડ આવે એટલે જો સિંગ નું સિંગ જ થઈ જાય. આઈ ડીડ નોટ સિંગ અ સોંગ.
હા, હજી એક આનું બનાવી કે રાધાએ ગીત ગાયું તો રાધા sang a song. રાધાએ ગીત ગાયું તો હું did રાધા, હા ને ભાઈ, did રાધા sing a song? did રાધા sing a song? જો આની જેવું થયું ને, આમાં યુ હતું તો આમાં રાધા થઈ ગયું. did રાધા sing a song? હા, રાધાએ ગીત ગાયું. યસ રાધા sang a song. હા ને ભાઈ, યસ રાધા sang a song. પાછું sang થઈ જાય નહીં, રાધાએ ગીત ના ગાયું. નો, રાધા did not sing a song. આમાં છે ને ડુ ડઝ બધું અલગ અલગ લાગતું, એક વચન હોય ડઝ લાગતું, બહુ વચન હોય ડુ લાગતું. આમાં એવું કઈ નહીં, બધા સાથે ડીડ, રાધા, વી, ધે. હજી એક આપણે આનું બનાવીએ. વી sang a song just now. બરાબર, હાલો સોંગ વાળો થઈ ગયો, પ્લે વાળો બનાવીએ આપણે કે અમે ક્રિકેટ રમ્યા. હું જે ગુજરાતીમાં લખું કે અમે કાલે ક્રિકેટ રમ્યા. ચાલો, અમે કાલે ક્રિકેટ રમ્યા. ઓકે, ગઈકાલની વાત છે. તો વી પ્લેડ ક્રિકેટ. અમે ક્રિકેટ રમ્યા ક્યારે? તો કે ગઈકાલે, એટલે યસ્ટરડે. વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હું કર્યું આમાં? પ્લેનું હું કરી નાખ્યું? મેં પ્લેડ કરી નાખ્યું, કારણ કે ભૂતકાળની ક્રિયા છે, બરાબર. એ થોડુંક એવું ધ્યાનમાં રાખો કે વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તમે ક્રિકેટ રમ્યા. જો આમાં તમે એનો બનાવો, આ વી એટલે અમે ક્રિકેટ રમ્યા. પણ આપણી તો આપણે પ્રશ્નમાં પૂછ્યું કે અમે એલા ક્રિકેટ રમ્યા હતા, એટલે આપણને આપણી ખબર હોય એટલે આપણે ધ્યેય કરી નાખીએ કે તેઓ ક્રિકેટ રમ્યા. બરાબર, કે તેઓ કાલે ક્રિકેટ રમ્યા, તો ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. ઓકે, આમાં વાંધો નથી. હવે હું પૂછું કે શું એલા તેઓ કાલે ક્રિકેટ રમ્યા હતા? હે, તો પ્રશ્ન પૂછવામાં પાછું શું થાય? ડીડ ધે પ્લે ક્રિકેટ? આને ભાઈ, ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે? હા ને, ડીડ આવ્યું એટલે પાછું પ્લે, પ્લે થઈ ગયું. ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે? હા, તેઓ ક્રિકેટ રમ્યા. યસ, ધે રમ્યા. ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તેઓ ક્રિકેટ ના રમ્યા તો નો. પછી શું લાગશે? ડીડ નોટ ને ભાઈ. ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ભાઈ, વિડીયો લાંબો થાય મૂંઝાતા નહીં હો ભાઈ. હજી આપણે આમાં શીખશું, હજી થોડી કન્ફ્યુઝન વાળો હોય તો મૂંઝાતા નહીં, હજી પ્રેક્ટિસ વારંવાર કરશું. ઓકે, હા એલા હજી હું તમને થોડુંક ડિટેલમાં સમજાવું. આ એકવાર કે તેઓ કાલે ક્રિકેટ રમ્યા, ક્રિયા પૂરી થઈ ગઈ, પતી ગયું, એટલે શું લાગશે? V2 વાળો. તો ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તેઓ કાલે ક્રિકેટ રમ્યા. ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે? હા, તેઓ કાલે ક્રિકેટ રમ્યા. યસ, ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. ના, તેઓ કાલે ક્રિકેટ ન રમ્યા. નો, ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. તેઓ તો કાલે હોકી રમ્યા, તો ધે પ્લેડ હોકી યસ્ટરડે. ઓકે, ક્લિયર? ચાલો, હજી આપણે થોડી પ્રેક્ટિસ કરી એટલે આપણને મજા આવે. ભાઈ, આવા એક બે વાક્ય લખો, તમને મજા આવે. ઓકે ભાઈ, હવે આવા એક બે વાક્ય તમારે થોડીક પ્રેક્ટિસ કરવાનું. આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. હું દાંત કાઢું. હાલો, પડી ગયો સ્ક્રીનશોટ. ચાલો, હવે તો આપણે આ ભેણા થા. હવે હું કહું, આપણે ક્રિકેટ રમતા હોય કે અમારી ટીમ મેચ જીતી ગઈ હતી કે ગમે. જો અમારી ટીમ મેચ જીતી. હજી એક બીજું લખું, અમારી ટીમ મેચ જીતી ગઈ હતી. એ બધું એક જ થાય. આપણે ગુજરાતીમાં અલગ અલગ બોલી, બરાબર, ભાવાર્થ બધું એક જ થાય. અમારી ટીમ મેચ જીતી, તો એનું શું થાય? અમે ઘરે ગયા અને જીતી ગઈ છે. અમારી ટીમ મેચ જીતી ગઈ હતી, તો એ ગઈકાલે હોય, હજી હમણાં જીતી ગઈ હોય, તો આપણે એવું બોલી. અમારી ટીમ 150 કરોડ વર્ષ પહેલા મેચ જીતી ગઈ હતી, કે ગમે એ હોય, તો એનો તો અમારી ટીમ મેચ જીતી, ક્રિયા પૂરી થઈ ગઈ, તો અમારી ટીમ એટલે અવર ટીમ. હા ને, વિન નું શું થઈ જાય મારા વાલા? વોન થઈ જાય. શું થઈ જાય? અવર ટીમ વિન નહીં, વોન ધ મેચ. અને ભાઈ, અમારી ટીમ મેચ જીતી, અવર ટીમ વોન ધ મેચ. અમારી ટીમ મેચ જીતી હતી, તો અવર ટીમ વોન ધ મેચ. એ બધું એક. હવે હું પૂછું, પ્રશ્ન બનાવું કે તમારી ટીમ મેચ જીતી જો, તમારી ટીમ, તો ડીડ હા ને, તમારી એટલે ડીડ યોર ટીમ વિન ધ મેચ? જો એક બનાવું છું, પછી આપણે નવું શીખશું. ડીડ યોર ટીમ વિન ધ મેચ?
હા ને તમે શું કહો? હા અમારી ટીમ મેચ જીતી હતી. હા અમારી ટીમ મેચ જીતી હતી. યસ અમારી ટીમ એટલે અવર ટીમ. યસ અવર ટીમ વોન ધ મેચ. હા ને ભાઈ વોન ધ મેચ. આમાં શું થઈ જાય? વોન. આમાં ડીડ છે એટલે વિન નું વિન. યસ અવર ટીમ વોન ધ મેચ. તમે કહો ના રે ના અમે તો હારી ગયા. કેમ? તો કે મારો દોસ્તર બધા દડા ખાઈ ગયા ખોટે ખોટા અને ફેલ થઈ ગયા. તો નો અમારી ટીમ મેચ ન જીતી. નો અવર ટીમ ન જીતી. તો ડીડ નોટ વિન ધ મેચ. હા ને ભાઈ હવે હું કહું તમારી ટીમ મેચ જીતી ગઈ તો તમારી ટીમ એટલે યોર ટીમ. હા ને ભાઈ યોર ટીમ વિનું તે વોન ધ મેચ. બસ આ જ તે સમજવાનું છે. આ સમજાઈ ગયું ને એટલે બહુ બેસ્ટ થઈ ગયું. હાલો બરાબર. આ એક વાક્ય લખી રાખો, જ્યાં પણ જાવ ને હારે રાખો એટલે બધું આવડી જાય. કાં તો આમાં કોઈ પણ એક વાક્ય લખી રાખો, આની સતત પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. ઓકે ક્લિયર છે મારા વાલા? ચાલો આગળ વધી શકું હું? તો કે હા તમે વધી શકો. શું તેઓ સવારે રમ્યા? તેઓ સવારે રમ્યા. હા ને અત્યારે હું બપોર છું, હું કહું કે તેઓ સવારે રમ્યા. તો તેઓ સવારે રમ્યા તો પ્રશ્ન એટલે ડીડ ધે પ્લે ઇન ધ મોર્નિંગ? ડીડ ધે પ્લે ઇન ધ મોર્નિંગ? તો તમે શું કહો કે હા તેઓ સવારે રમ્યા. તો યસ ધે પ્લેડ ઇન ધ મોર્નિંગ. પ્લેડ. યસ ધે પ્લેડ ઇન ધ મોર્નિંગ. ના તેઓ સવારે ન રમ્યા. નો ધે ડીડ નોટ પ્લે ઇન ધ મોર્નિંગ. તેઓ સવારે જમ્યા તો ધે ઈટ નું શું થઈ જાય? એટ થઈ જાય. શું થઈ જાય? ધે એટ. ઈટ એટલે ખાવું, એનું વીટું એટલે એટ. નો ધે એટ પીઝા. તેઓએ પીઝા ખાધા. હા એલા અમે મેળામાં ગયા. અમે સાપુતારા ગયા તો વી વેન્ટ ટુ સાપુતારા. કેમ વેન્ટ ટુ એલા? તો કે આ ગો હોય, અમે જઈએ છીએ, અમે ગયા તો વેન્ટ. બરાબર. અમે સાપુતારા ગયા, વી વેન્ટ ટુ સાપુતારા. અમે ગયા વર્ષે સાપુતારા ગયા તો વી વેન્ટ ટુ સાપુતારા લાસ્ટ યર. જો હમણાં મેં 150 વર્ષ પહેલા કીધું હતું બરાબર કે જ્યારે પણ ગમે એટલો સમય હોય, ક્રિયા પૂરી થઈ ગઈ, અમે કીધું આવો ભાત નીકળે કે અમે ગયા વર્ષે ગયા તો વી વેન્ટ ટુ સાપુતારા લાસ્ટ યર. અમે કાલે સાપુતારા ગયા તો વી વેન્ટ ટુ સાપુતારા યસ્ટરડે. હા ને અમે 5 દિવસ પહેલા સાપુતારા ગયા તો વી વેન્ટ ટુ સાપુતારા 5 days ago અથવા તો બિફોર 5 days. જે તમારે કરવું એ કરી શકો. હવે આપણે આમાં કઈ વાંધાજનક અરજીઓ નથી. હવે જો આપણે થોડોક WH થી બનાવીએ. જોજો કોણ આનું બનાવીએ. કોણ મેચ જીત્યું? કોણ મેચ જીત્યું? હા ને કોણ મેચ જીત્યું? એલા તમે જીતે કે ઓલા જીતા? તો એ રીતનું કોણ એટલે આપણે અગાઉ ભણી ગયા કે વુ. પ્રશ્ન એટલે ડીડ પહેલા આવે. વુ ડીડ. હા ને ભાઈ ડીડ એટલે વિન. વુ ડીડ વિન ધ મેચ. કોણ મેચ જીત્યું? એલા વુ ડીડ વિન ધ મેચ. આ પ્રશ્ન છે. તો તમે શું કહો? અમારી ટીમ મેચ જીતી. ઓ ભાઈ જો મૂછનો આંકડો ચડાવી દીધો. કેમ? તો કે અમારી મેચ ટીમ જીતી તો અવર ટીમ. અવર ટીમ વિન નહીં, અવર ટીમ વોન ધ મેચ. અવર ટીમ વોન ધ મેચ. હા ને થઈ ગયું. એટલે આમાં કઈ વાંધાજનક અરજી તો કે નથી. કોણ મેચ જીત્યું? યુ ડીડ વિન ધ મેચ. વિન ધ મેચ. અમારી ટીમ મેચ જીતી. અવર ટીમ વોન ધ મેચ. હવે પાછું એક બનાવવા ભૂથી કે કોણ રમ્યું? હા ને કોણ રમ્યું? એલા તમે રમ્યા કે બાજુવાળા રમ્યા? કોણ રમ્યું? તો વુ પ્લેડ. બસ આનું આટલું જ બને. વુ પ્લેડ. તો તમે શું કે અમે રમ્યા તો વી પ્લેડ. હા ને વી પ્લેડ. અમે રમ્યા. અમે ન રમ્યા તો વી ડીડ નોટ પ્લે. આમાં ખાલી પ્લે. ઓકે આ વુ વાળો થઈ ગયું. હવે આપણે બનાવી વેન. વેન એટલે આપણે અગાઉ ભણી ગયા હતા ક્યારે. તમે ક્યારે રમ્યા? એટલે અરે તમે ક્યારે રમ્યા? તો અમે તો સવારે રમ્યા. ક્યારે રમ્યા? તો વેન ડીડ યુ પ્લે. તમે ક્યારે રમ્યા? વેન ડીડ યુ પ્લે. અમે સવારે રમ્યા તો વી રમ્યા. અને પ્લે નું થઈ જાય વી પ્લેડ. વી પ્લેડ ઇન ધ મોર્નિંગ. અમે સવારે રમ્યા વી પ્લેડ ઇન ધ મોર્નિંગ. અમે ગઈકાલે રમ્યા તો વી પ્લેડ યસ્ટરડે. હા ને ભાઈ વી પ્લેડ યસ. તમે ક્યારે રમ્યા? વેન ડીડ યુ પ્લે. અમે કાલે રમ્યા વી પ્લેડ યસ્ટરડે. અમે સવારે રમ્યા વી પ્લેડ ઇન ધ મોર્નિંગ.
ભાઈ આમાં અમુકને કંટાળો આવવો મળે. મારા વાલા શીખવું હોય તો આ બધું ધ્યાન રાખવું પડે, સતત પ્રેક્ટિસ કરવી પડે, સાંભળવું પડે, બરાબર ને? કારણ કે આપણે એક ગુજરાતી જેવો સિમ્પલ વિષયનો નાવિક વળતો બોલ્યો જેવું ચેપ્ટર હોય 11માં 12માં ચેપ્ટરમાં હોય, એને આપણે 2 વાર વાંચવું પડે, બરાબર? પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી, મુખ્ય કસોટી, એવી પરીક્ષાઓ સ્કૂલમાં લેવાતી હોય. તો આમાંય બધું આ તો શીખવું હોય, બરાબર? તો આની સતત પ્રેક્ટિસ મારા વાલા કરવી પડે, બરાબર? કે તમે ક્યારે ક્રિકેટ રમ્યા? વેન ડીડ યુ પ્લે ક્રિકેટ? અમે કાલે ક્રિકેટ રમ્યા, તો વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હજી ભણાવો કે હાવ એટલે કેવી રીતના, કેવી રીતે તમે એટલે કેવી રીતના ક્રિકેટ રમ્યા, કેવી રીતના રમ્યા? તો હાવ ડીડ યુ, હાવ ડીડ યુ, આમાં તો પ્લે હતા ને, હાવ ડીડ યુ પ્લે ક્રિકેટ? તો અમે ખૂબ સારી રીતના ક્રિકેટ રમ્યા, તો વી પ્લેડ ક્રિકેટ, ક્રિકેટ ક્રિકેટ વેરી વેલ, ખૂબ સારી રીતે. શું કહેવાય? વેરી વેલ. હજી એક વાક્ય કહું જો, કે રાધા કાલે સ્કૂલે કેમ નથી આવી? આપણે શિક્ષક પૂછતા હોય ને કે ભાઈ તને બધી ખબર છે રાધાને, કે રાધા કાલે સ્કૂલે કેમ નથી આવી, કાલે કેમ નહોતી આવી? તો વાય, શા માટે ને, બરાબર? વાય રાધા, પ્રશ્ન પૂછે છે ને, ડીડ નોટ કમ ટુ સ્કૂલ. હે ભાઈ, અય શ્યામ ઊભો થા. તો કે બોલો મેડમ. તો કે રાધા કાલે સ્કૂલે કેમ નથી આવી? વાય ડીડ રાધા ડીડ નોટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? આ બતાય છે ને ભાઈ, જો અહીંયા થોડુંક લખી નાખો, યસ્ટરડે. અય શ્યામ બોલ, તો રાધા કાલે સ્કૂલે કેમ નથી આવી? વાય ડીડ રાધા નોટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે? તો તમે શું કહો કે રાધા કાલે સ્કૂલે નહોતી આવી કારણ કે તે બીમાર હતી, બરાબર? કારણ કે તે બીમાર હતી, તેને સારું નહોતું ગમે. તો આપણે શું કહીએ કે રાધા ડીડ નોટ, અને ભાઈ પ્રશ્ન તને નેગેટિવમાં બંને મળી. રાધા ડીડ નોટ કમ ટુ સ્કૂલ, રાધા સ્કૂલે ન આવી યસ્ટરડે. રાધા ડીડ નોટ કમ ટુ સ્કૂલ યસ્ટરડે કારણ કે, એટલે બીકોઝ તે બીમાર હતી. શી વોઝ નોટ વેલ, તેને સારું ન હતું. શી વોઝ નોટ વેલ, બરાબર? અથવા તેને થોડોક તાવ હતો, તેને સ્લાઇટ ટેમ્પરેચર પણ કહેવાય, સ્લાઇટ ટેમ્પરેચર, બરાબર? પણ એવું આપણે કઈ નથી કે ફીવર એટલે તાવ થાય, બરાબર? હેડેક એટલે માથાનો દુખાવો થાય. પણ એ પછી આપણે બધું શીખશું અત્યારે કે રાધા શા માટે સ્કૂલે નથી આવી. વાય, અથવા તો આમાં આવી રીતના પણ બનાવી શકો, વાય ડીડ રાધા, બરાબર? વાય ડીડ રાધા નોટ કમ ટુ સ્કૂલ, અથવા તો વાય ડીડ નોટ રાધા કમ ટુ સ્કૂલ, બરાબર? હજી આને આવી રીતના બનાવી શકું છું, બરાબર? વાય ડીડ નોટ રાધા, અને ભાઈ આ થોડુંક પ્રોપર લાગે. વાય ડીડ નોટ રાધા કમ ટુ સ્કૂલ? તો તમે શું કહો કે રાધા સ્કૂલે નહોતી આવી કારણ કે તે બીમાર હતી. રાધા ડીડ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી વોઝ ઇલ, અથવા તો શી વોઝ નોટ વેલ, તેને સારું નહોતું. શી વોઝ નોટ ફીલિંગ વેલ, તેને સારું નહોતું લાગી રહ્યું. તો આ બધું આપણે જોઈ લીધું, બરાબર? હજી આપણે આમાં વધતા હતા, હું રેખા આપણે હાલો હજી આપણે વોટથી બનાવી. વોટથી કે વોટ એટલે શું? તો કે તમે શું રમ્યા? હે, તમે શું રમ્યા? તો આમાં થોડાક 2-3 વાક્ય બનાવો. તમે શું રમ્યા? તમે શું રમ્યા? તો વોટ ડીડ યુ પ્લે? વોટ ડીડ યુ પ્લે? તો કે અમે ક્રિકેટ રમ્યા. હું? તો કે વી પ્લેડ ક્રિકેટ. હા ને ભાઈ, વી પ્લેડ ક્રિકેટ. અમે ખોખો રમ્યા, તો વી પ્લેડ ખોખો. વી પ્લેડ ખોખો. હા, આ થઈ ગયું. હજી તમે શું ખાધું? ખાધું ને હાલી તો બહુ બધું થઈ ગયું. તમે શું રમ્યા? તમે શું લખ્યું? તમે શું લખ્યું? તમે શું લખ્યું? હે ભાઈ, તો વોટ ડીડ યુ, જો રાઇટ હોય એનું શું થઈ જાય? વ્રોટ થઈ જાય. શું થઈ જાય? વોટ ડીડ યુ વ્રોટ? તમે શું લખ્યું? વોટ ડીડ યુ રાઇટ? પ્રશ્ન છે એટલે રાઇટ જ રહેશે ને. વોટ ડીડ યુ રાઇટ? તો અમે એસે લખ્યો, તો વી વ્રોટ એસે. હા ને, વી વ્રોટ એસે. અમે એસે લખ્યું, વી વ્રોટ એસે. અમે કાલે એસે લખ્યું, એસે એટલે નિબંધ. વી વ્રોટ એસે યસ્ટરડે. યસ્ટર. જો આ બધું છે, બરાબર? હવે આમાં મારે કંઈ કહેવાનું થતું નથી. હજી તમારે ઘણું બધું બોલવું હોય તો બોલી શકો, પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો, બરાબર? તો ઓકે, હવે હું થોડુંક બોલું એટલે ધ્યાનમાં રાખજો. હું થોડુંક બોલું છું, બધું ભેગું. પહેલા આનું બોલું કે અમે સાપુતારા ગયા, તો વી વેન્ટ ટુ સાપુતારા.
અમે સાપુતારા ન ગયા. વી ડીડ નોટ ગો ટુ સાપુતારા. અમે ક્રિકેટ રમ્યા. વી પ્લેડ ક્રિકેટ. અમે ક્રિકેટ ન રમ્યા. વી ડીડ નોટ પ્લે ક્રિકેટ. રાધાએ ગીત ગાયું. રાધા sang a song. રાધાએ ગીત ન ગાયું. રાધા ડીડ નોટ સિંગ અ સોંગ. હા, અમે આવ્યા. વી એરાઇવ પણ બોલી શકો. એરાઇવ એટલે પહોંચવું, બરાબર. જેમ કે મહેમાનો આવ્યા તો ધ ગેસ્ટ એરાઇવ, એરાઇવ્ડ, બરાબર. ધ ગેસ્ટ એરાઇવ્ડ. મહેમાનો ન આવ્યા તો ધ ગેસ્ટ ડીડ નોટ એરાઇવ, ડીડ નોટ એરાઇવ. અને મહેમાનો આવ્યા તો ધ ગેસ્ટ એરાઇવ્ડ, બરાબર. ઓકે, આ થઈ ગયું. પછી આપણે પહેલા પણ શીખી ગયા હતા. જો હું એક કહું કે હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો તો આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. જો આ વાક્યમાં ખબર પડી ગઈ ને તો સમજો કે તમારી દુનિયા તમને આવડી ગઈ. કેમ આવું બધું આવડી જશે? કારણ કે જે પહેલેથી લેક્ચર જોશે ને, હું અત્યારે વાક્ય બોલું ને આવડી જશે. અને આ રીતના એ અબજો કરોડો વાક્ય બનાવી શકે, પ્લસ પોઝિટિવમાં, પ્લસ નેગેટિવમાં, પ્લસ WH કે ફેમિલીમાં, અને પ્રશ્ન પૂછવામાં પણ બનાવી શકશે. એટલે બધું આવડી જાય જો પહેલેથી જે લેક્ચર જોશે એની માટે. તો ચાલો, સમય પણ સારો એવો થઈ ગયો છે. મળીએ એક નવા લેક્ચરમાં આ જ ઉત્સાહ સાથે અને એક નવા ટોપિક સાથે. એવું લાગશે તો પાછું આને આપણે થોડીક પ્રેક્ટિસ કરશું અને મજા કરીશું. ચાલો મળીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મજા કરો. ત્યાં સુધી બાય.